મિત્રો, તમને સુરતના ડુમસ બીચ વિશે તો ખબર જ હશે. નો ખબર હોય તો કહી દઉં. ડુમસ બીચ સુરતથી 21 કિલોમીટર દૂર આવેલું એક એવું બીચ છે જે પહેલા મૃતકોને દાટવા માટેનું સ્થળ એટલે કે સ્મશાન કહેવાતું. ત્યાં ઘણી બધી પેરાનોમિકલ એક્ટિવિટી ઘટતી, જેમ કે કોક અલગ જ જાતનો અવાજ સંભળાવો, કોક આપને નામથી બોલાવતું હોય એવું લાગવું. ઘણા બધા પર્યટકો ત્યાં ફરવા આવતા, અચાનકના તે ગાયબ થઈ જતા અને થોડાક દિવસ પછી એની જ બોડી તે બીચ ઉપર મળેલી. એવા બી ઘણી ઘટનાઓ ઘટેલી છે. પણ એ બધી ઘટનાઓથી પહેલાની હું તમને હમણાંની ઘટના સંભળાવું. અભય અને શિવરાજ બે મિત્ર હતા. શિવરાજ રહેતો અમદાવાદમાં અને અભય સુરતમાં હતો. તો શિવરાજ અમદાવાદથી સુરત ફરવા આવેલો અને પછી અભયને કહે કે હાલને આપણે ડુમસ બીચ ફરવા જઈએ. અભય કે વાંધો નહીં, જાય હાલો. 6 વાગે તે બે નીકળ્યા ડુમસ બીચે જવા. ત્યાં રસ્તામાં ટ્રાફિકના કારણે બે 8:30 વાગે ડુમસ બીચે પહોંચ્યા. પછી આટા ફેરા માર્યા, ચણાચોર બનાચોર ખાધા, ત્યાં 11 વાગી ગયા. અભય કે હવે આપણે નીકળવું જોઈએ. શિવરાજ કે કેમ? તો અભય કે ભાઈ, હું અહીંયા સુરતમાં નાનેથી મોટો થયો, મને આ બીચની બધી ખબર છે, આ જગ્યા ખરાબ છે. તો શિવરાજ કે ના ના, મારે અહીંયા રહેવું છે, મારે આખી રાત અહીંયા નાઇટ આઉટ કરવું છે. તો ભાઈ કે ભાઈ તું કર, મને હિંમત નથી અહીંયા રહેવાની, હું જાઉં. તારું મન પડે ત્યારે ઘરે આવતો રહેજે સુવા. તો શિવરાજ કે વાંધો નહીં. તો અભય વૈદ્યો કરે અને જમી કરવીને એના કૂતરું હતું એક હેમસ્ટર નામનું, એને બિસ્કિટ નાખ્યા અને પછી સુઈ ગયો. અચાનકનો 1 વાગે અભયનો દરવાજો ખટકો અને ત્યાં એને દરવાજો ખોલ્યો તો શિવરાજ હતો. શિવરાજની આખું લાલ અને આમ વાળ વિખરાયેલા ને એવું બધું હતું. તો અભય કે આ શું થયું? કે કાંઈ નહીં, આખો જા એમ કરીને એના બેડ ઉપર સુઈ ગયો. અભય કે નીંદરમાં છે, વાંધો નહીં, ભલે એમ સુઈ ગયો. 3 વાગે અચાનકનો શિવરાજ જોરથી હસવા લાગ્યો. અભયે લાઈટ કરી કે આ શું છે અને જોયું તો શિવરાજના મોઢામાં આખું ખૂન. અભયે જલ્દીથી ટુવાલ લઈને શિવરાજનું મોઢું લૂયું કે આ શું થયું, તને મજા નથી કે શું છે? તો પછી એનો હાથ આમ કરીને જોયો ને તો શિવરાજના હાથમાં અભયનું કૂતરું હતું હેમસ્ટર અને એનું મોઢું નહોતું. શિવરાજ ખાઈ ગયો તો ખાલી બોડી જાતમાં. આ જોઈ અને અભય આખો આમ હલી ગયો. ત્યાં એના બધા પરિવારજનો અભયને આવી ગયા અને શિવરાજને ખીજાણા અને ઘરની બહાર કાઢી ગયા. આવી ઘટનાઓ ઘટેલી છે. તો શું તમે પણ નાઇટ આઉટના દીવાના હોય તો ભાઈ રહેવા દો, નાઇટ આઉટ વાળા થાવ. આવી રીતના આવું થાય.